અરે પંચદેવ મળી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ મહેશ પંચદેવ મળી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ મહેશ દોનાળો ગગવરી નંદ ગુણેશ પાર્વતી જલ જીલન સલી એજી પ્યારા નારી નવલાવે અંગડાનો મેલ ઉતારીને એના ઘડા છે ગુણેશ અંગડાનો મેલ ને ઉતારીને એના ઘડા છે ગુણેશ પ્રથમ પેલા પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા ગજાનન મંગલ મૂર્તિ નમયે નાથ રૂપાળા ગજાનન નમયે નાથ રૂપાળા ગજાનન પ્રથમ પેલા પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા ગજાનન મંગલ મૂર્તિ વાળા પ્રથમ સમરીએ નામ તમારા તો ભાગે વિઘન અમારા ગજાનન ભાગી જાય વિઘન અમારા પ્રથમ સમરીએ પ્રથમ સમરીએ નામ તમારા તો ભાગે વિઘન અમારા ગજાનન ભાગી જાય વિઘન આવા શુભ
મંગલ અરે મોટી વનો મોટી વનો એ તમને સુધારો પ્રથમ પેલા પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા એક જાન મંગલ મૂર્તિ સંકટારા સંકટ હરણ ને યધમય ધારા ભય ભંજન રાખવાના ગજાનન ભય સંકટ હરણ ને યધમય ધારા ભય ભજન રાખવાળા એક જાન ભય ભજન આવી સર્વે સફળતા એ તમથી ગુણેશ સર્વે સ્થળે સડનારા ગજાનન પ્રથમ પેલા પૂજા તમારી મંગલ એક જાન મંગલ મૂર્તિ અકળ ગતિ છે મારા નાથ તમારી જય જય દેવ સુધારા ગજાનન જય જય દેવ સુધારા અકળ ગતિ છે અકળ ગતિ છે મારા નાથ તમારી
જય જય દેવ સુધારા ગજાનન જય જય દેવ પ્રથમ પેલા પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા એક જાન મંગલ મૂર્તિ વાળા કોટી વંદન એ તમને સુધારા એક જાન મંગલ મૂર્તિ વાળા જય ખાગેશ્વર જગત સરાસર ગણપતિ દાતા આની હરિયો રખાડા ગજાન આની હરો ને રખાડા જગત સરાસર જગત ગણપતિ દાતા આની હરિયો રખાડા ગજાન આની
મંગલ મૂર્તિ વાળા એ ગજાનન મંગલ મૂર્તિ બાપ તો સૂરજ બપોરનો એ મારી માતો પૂનમનો સંગ અખંડ દીવડા મારી તારા ભરે એ મારી પરગટ મારી પરગટ ખાગેશ્વરી માં જો કે મને ભાઈએ વાત કરી હતી પણ બને ત્યાં લગન માતાજીના ભાવ એવું અહીંથી રજૂ કરવામાં આવશે અને આજે એક વાતમાં ગૌરવ લઈ શકે બાપુ તમારે પૂજ્ય કેલારામ બાપુ જો કે આજે એની સત્ર સાયની છે એમની હાજરીમાં આવો અવસર મળતો હોય અને બાપા લાખણસિંહ બાપા તો આથી વિશ્વ આનંદ અમને બીજો કંઈ ન હોય કારણ કે આવી હસ્તી બેઠી હોય અને અમને શરૂઆતમાં જ માન મળી જતું હોય તેનાથી વિશેષ અમારા માટે કંઈ ન હોય એટલે શિવને શક્તિ અખંડ ભક્તિ સમરું માત ભવાની રે આ ખાગેશ્વરી ગામે મારી એ ખાગેશ્વરી બિરાજે ખાગેશ્વરી ગામે મારી એ ખાગેશ્વરી બિરાજે એની મૂર્તિ છે મંગલકારી રે અખંડ ભક્તિ સમરું માત ભવાની રે ખાગેશ્વરી ગામે ખાગેશ્વરી બિરાજે ખાગેશ્વરી ગામે રે ખાગેશ્વરી બિરાજે મૂર્તિ છે મંગલકારી માતાજી તારી મૂર્તિ મંગલકારી રે જય મા ખાગેશ્વરી
કેવળ તમારા આડી છે જડિયન જારી રે ઓ ગમણા માણે માડી કેવળ તમારા આડી છે જડિયન જારી રે ખાગેશ્રી જાવ મારી માના મંદિરીએ ખાગેશ્રી જાવ મારી એ માના મંદિરીએ એટલી સારે અમારી ખાગેશ્રી માં એટલી સાસે અમારી ખાગેશ્રી મૂર્તિ મંગલકારી રે અખંડ ભક્તિ સમનું માર્ગ ધોવાનું રે ખાગેશ્રી ગામે માં ખાગેશ્રી બિરાજે ખાગેશ્રી ગામે રે હે માતાજી બિરાજે મૂર્તિ સે મંગલકારી માતાજી તારી મૂર્તિ મંગલકારી રે જય ખાગેશ્રી ખમકારી ખોડિયાર નવગણ ને જા ધારી રે સિંધમાં જઈને માયે સુમરાને માયો સિંધમાં જઈને રે જાહલ ને લીધી રે ઉતારી માતાજી તારી જાહલ ને લીધી રે ઉતારી માતાજી તારી મૂર્તિ મંગલકારી રે શિવ ને શક્તિ અખંડ ભક્તિ સમરું માર્ગ ધોવાની રે
માનતા આવે મારી નમણું કરે છે નર નારી રે ઓ દેશ પરદેશથી માની માનતા આવે નમણું કરે છે નર નારી રે કુરડી માએ માએ કતક જમાયું કુરડી મારે એ કતક જમાયું છે બહુ ભારી માતાજી જમાયું છે બહુ ભારી માતાજી મૂર્તિ મંગલ તારી રે અખંડ ભક્તિ સમરૂ માત ભવાની રે ભાગશ્રી ગામે માં ભાગશ્રી બિરાજે ભાગશ્રી ગામે રે હે માતાજી બિરાજે મૂર્તિ મંગલ તારી માતાજી મૂર્તિ દ્રષ્ટિ કરો તો દુખડા ભાંગે રે અમારા રે દેવી દયાળી મારી જય ખાગેશ્વરી દ્રષ્ટિ કરો તો દુખડા ભાંગે રે અમારા રે સુર શ્યામ મારી સેવક તમારો સુર શ્યામ મારી એ સેવક તમારો એને લેજો ને ઉતારી માતાજી લેજો ને ઉતારી માતાજી મૂર્તિ
મોર મોટા કરીને માવડી ભોળેથી કહેતા કર્યા તારો ઘોડો ખૂંદવા પાછા મારો એ મારી સૌદ ભુવન મારે એ ઉંડણ માં ભલે એ મારી સૌદ ભુવન મારે એ ઉંડણ માં ભલે સોરું ને ખમા 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 ये सोनू ने कमा खेती मां मोगल सोनुरा ने कमा खेती मां मोगल बड़ी बड़ी बाजी ना ये दयाली दया मां मोगल बड़ी बड़ी बाजी ना ये दयाली दया मां ये मोगल Jai Moga, Jai Moga, Jai Moga. એ દયાની દયા માગો એ મોગલ
તોરણા ને કરીએ એ બીજા કોઈને કર કરીએ નહીં પીડું નો મારી મારે એ ભીડું નો મારી મેં સોનમ કે તણો શિરોમણી એ બાબા પહાડી જેવડો પડકા ત્રાજી કો તલવાર લઈ મારી વે જો કે સત્રાવાથી સમજી દાદા વધાર્યા છે એટલા માટે એક વસરાજનો ભાવ લઈ ત્યારબાદ કલાકારો પણ ઘણા છે એટલે મારી વાણીને વિરામ આપીશ. તને બેનાડી બોલાવે વિરાવે લોયા સોલંકી વીરવાસરા માડી જાય વીર વાસણા વીર વાસણા માડી જાય વીર તને બેનાડી બોલાવે વેલો વેલો જય વસરા વસરા लूटे लूटे कोई ओ भागियों अबड़ानी राजवासा हाय वसराज वसराज दादा लूटे लूटे ओ भागियों વેલો વેલો આવજે સોલ તારી બેનોડી બોલાવે વીરા વેલો આવજે સોલ વીરવાસરા પૂજા મારી જાય વેલો વેલો આવજે
વસરાજ 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 कतल खाने कोई एक पति कौली ने लई जा कतल खाने कोई कपति कौली लई जा कौली वीरा में लोया सोन विधवाशराम जा माड़ी जाया वी तन में नानी बोलावे वीरा में लोया सोन मांडवा हेठे बे ज्योति होई वीरनी दादा मांडवड़ा है ज्योति होई वीरनी एना जमता वेलो वेलो यावने सोन आरी बेनोरी बोलावे वेलो वेलो यावने सोन ए सोन गावे गावे रे कई ये भरत तारा भरत तारा गुण एनी सादरियों सुनीने वेलो वेलो यावने सो तन बेनारी बोलावे वीरा वेलो यावने सो
કડી લઈ લો, કારણ કે પછી કલાકાર જાગા છે. આ તો કીજ જેની ખટકે નહીં, એવાના રુદિયે હોય મીઠી રી મઢડા વારી માતની આજ આવી ગઈ છે હોનરબી એ સોનાલા અમને આભાર એ મઢડા રે મારી મને આભાર દાદુ સૂરજ રે ઉગે ને સોન માયા માળિયા તો જાડમાં જંખે ને જરમર મે પણ મારે સોનલમાં એ વરહી જાય એ મુસળધાર એ સોનાલા એ મને હાભાર એ મઢડા રે મારી મને હાભાર એ સોનાલા મને હાભાર મારી ટૂંકો એ ઘોડાને એ ભાડીને સોનમાય દોડતી રે મારી ટૂંકો ઘોડાને એ ભાડીને સોનમાય દોડતી રે અને મારી મેલાને એ ખેલાને એ દેતી માન એ સોનાલા એ મને હાભાર એ મઢડા રે મારી મને હાભાર એ સોનાલા મને હાભાર આપના અંધારા ઓરડાનો સોનમાઈ દીવાનો એ મારી હોનમાં આપના અંધારા ઓરડાનો સોનમાઈ દીવાનો માડીમાં એ જીવડો એ જીવનો એ જોને ઘેરાજી સોનાલા અમને મઢડા રે મારી મને એ સોનાલા મને
મારી હાટ એ મારી હર્ષણબાઈ ખાગેશ્વર વીરવશરા પ્રેમ સે બોલે નમઃ પાર્વતી પતિ હર મહાદેવ હાલો આપણે એક નાનકડી જે બોલાવીએ પછી આપણા મહેમાનનું સ્વાગત કરવાનું છે. ના 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 બોલ શ્રી કાગેશ્રી માતની. હા હા કયા પૈસા છે એટલે આ લાખ ને સિવાય ગજવી છે ને. હા હા આ છેલ્લે રાખો. હવે રામો માનું સન્માન આવી જાય સ્ટેજ ઉપર. રામુઆઈમાં એમનું સન્માન કરશે નિમિષાબેન મહેશભાઈ ભીંભા અને મનીષાબેન નારણભાઈ. હાલો સ્ટેજ ઉપર આવી જાઓ. નિમિષાબેન મહેશભાઈ ભીંભા અને મનીષાબેન નારણભાઈ.
આપણે ખાલી તાલી મફત છે, તાલીથી વધાવવાના છે, કારણ કે ઠંડી છે થોડીક, એટલે તાલીથી વધાવો. ધન્યવાદ. હવે આપણા એવા સાહિત્ય કલાકાર લાખણસિંહભાઈ ગઢવીનું સન્માન કરશે આપણા ગામના ગેલારામ બાપુ. લાખણસિંહ ગઢવીનું સન્માન કરશે ગેલારામ બાપુ. તાલી વગાડો ભાઈ છોકરાઓ, તાલી મફત છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે ભુવા હતા, આપણે અમરા હતા સતાપર વાળા, તેમજ વછરાજ મંદિર ભુવા હતા, તેમનું સન્માન કરશે ડોક્ટર નારણભાઈ. હાલ 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 હવે ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ નાગદાન બાપા બારોટ, એમનું સન્માન કરશે ગેલારામ બાપુ. નાગદાન બાપા બારોટ, એમનું સન્માન કરશે ગેલારામ બાપુ. હાલો સ્ટેજ ઉપર આવી જાઓ ભાઈ. નાગદાન બાપા. રણજીત બાપા. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ રણજીત બાપુનું સન્માન કરશે નારણભાઈ ડોક્ટર. રણજીત બાપુનું સન્માન કરશે નારણભાઈ ડોક્ટર. ખરેખર ધન્યવાદ છે, આવા મહાનુભાવો આપણા ખાગેશ્રીના આંગણે પધાર્યા છે, તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ વિજયભાઈ મોકરિયાનું સન્માન કરશે આપણે લાલભાઈ. વિજયભાઈ મોકરિયાનું સન્માન કરશે લાલભાઈ. હાલો લાલભાઈ આવી જાઓ. ત્યારબાદ ભરતભાઈ પરમારનું સન્માન કરશે જીમીભાઈ આપણે તબલસી. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ દેવાતભાઈ સોલંકીનું સન્માન કરશે મશ્રીભાઈ કરંગિયા.
દેવાયતભાઈ સોલંકી, દેવાયતભાઈ સોલંકી નું સન્માન કરશે મસરીભાઈ કરંગિયા. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ નિવૃત્ત પીએસઆઈ નારણભાઈ બેરાનું સ્વાગત કરશે નલિનભાઈ. નિવૃત્ત પીએસઆઈ નારણભાઈ બેરાનું સન્માન કરશે નલિનભાઈ. હાલો આવી જાઓ સ્ટેજ ઉપર. હા, ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે મોહનથાળ ઘણો ખાધો હો ભાઈ, ગુંદીન તાલી મફત છે. ત્યારબાદ તુલસી બાપુ રણુજા ધામ મોબતપરા એમનું સ્વાગત કરશે રામભાઈ ઓડેદરા. તુલસી બાપુ રણુજા ધામ મોબતપરા રામભાઈ ઓડેદરા. ત્યારબાદ ડોક્ટર જાદવભાઈ સતાપર એમનું સ્વાગત કરશે ભનાભાઈ પરમાર. ડોક્ટર જાદવભાઈ સતાપર એમનું સ્વાગત કરશે ભનાભાઈ પરમાર. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે ત્યારબાદ આપણે જે આ ડેકોરેશન લાઇટ ડેકોરેશન એવું કુળદેવી લાઇટ ડેકોરેશન જે લોકોએ આપને એક પણ રૂપિયો આપણી પાસે લીધો નથી ભાઈ, ફ્રી સેવા આપી છે નિઃશુલ્ક. એની ટીમ અહીંયા સ્ટેજ પાસે આવી જાય અને એમનું સ્વાગત કરશે એવા અમારા લાલભાઈ. કુળદેવી લાઇટ ડેકોરેશન વાળા ભાઈ સ્ટેજ પાસે આવી જાય. હાલો ભાઈ. ત્યારબાદ રાધેશ્યામ મંડપ સર્વિસ મટિયાણા એ પણ નિઃશુલ્ક છે હો ભાઈ, આપણી પાસે છે, એક પણ પૈસો લીધો નથી, મફત છે, તાલી મફત છે. અને રાધેશ્યામ મંડપ સર્વિસ વાળા ભાઈ એની ટીમ અહીંયા સ્ટેજ પાસે આવી જાય એમનું સ્વાગત આપણે લાલભાઈ કરશે. હા, આપણે જે ભાઈ આ કુળદેવી લાઇટ અને રાધેશ્યામ મંડપ સર્વિસ મટિયાણા વાળા બે આપણે આહિર પરિવારમાંથી છે. ખરેખર મોહનથાળ વધી ગયો છે હો નારાયણભાઈ, તાલી નથી વગડતી, જોવો તો ખરી. અહીં નીચે જ છે ને. હવે નીચેના છે કે ત્રણ હાલો ભાઈ. નીચે આપણે રસ્તામાં ગાડી નડે છે, 3 ગાડી છે જેમના નંબર છે 933. ત્યારબાદ બીજા ગાડી નંબર છે 9757 અને ત્રીજા ગાડી નંબર છે 7607. જે કોઈ ભાઈની આ ગાડી હોય ત્યાંથી હટાવી લે, આપણા મહેમાનોને ગાડી કાઢવા માટે તકલીફ થાય છે. મહેરબાની વિનંતી છે ભાઈ અહીંથી.
દેવાભાઈ પરમાર જે આપણે આ પ્રસાદીના દાતાશ્રી છે એમનું સન્માન કરશે આપણે લાલભાઈ અને નાયણભાઈ. વચ્ચે આવી જાઓ અને થોડુંક મારે એને પણ મળવું છે. આ અંદરથી વાત કરવી છે મારે એના વિશે, એટલે થોડીક 1 મિનિટ ઉભા રહેજો, મારે ફોટાની જરૂર નથી. હવે બોલશો તમે એક શબ્દ? નહીં તો ખાલી આપણે ઓલું નેટ આવે ને એમ હાથ આપી દો. કનેક્ટિવિટી તમારા વિશેથી મારે કેવું છે, આજે દિલની અંદર છે, અહીંયા છે, અને હું જે બોલીશ કદાચ તમને કોઈ પણ ને મનમાં દુઃખ થાય તો હું માફી માંગુ છું. કારણ કે મારે અહીંથી શબ્દ બોલવા છે. અહીંથી બોલવા હોય તો વિચારીને બોલો તો કાંઈ ભૂલ ના પડે. અહીંથી નીકળેલા શબ્દો હંમેશા માના હોય. એવી રીતે અમારે દેવાભાઈ મને સપનામાં આવ્યા અને મેં કીધું ભાઈ તમે ધારાસભ્ય બની જાઓ. તો કે ના 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 નથી બનવું. તો હું કહું શું કરવું છે? તો કે મારે માણસ થવું છે. તો માણસ થવું હોય તો કોઈ એવી સંસ્થા છે, કોઈ સેવાકીય કાર્ય છે, એમાં તમારે જવું પડે. તો એવી માં ખાગેશ્રી આયે એમને અંદર મનની અંદર એવો વિચાર આપ્યો કે ભાઈ તો આ ગામની અંદર જા અને આવું કાર્ય કર. અને એ દિલથી અંદર આવે ને એ કરી શકે. આ છે ને આપણી માં છે. માં ગમે તેટલું મારે ને તો કલાક પછી ક્યાંક બેટા ખાઈ લે, હાલ હું તને જમાડો. પણ આ બાપ છે, આપણું મન બાપ છે. એ કહી દે દીકરો ખાય તોય ભલે, ના ખાય તોય ભલે. આ અર્ધ શબ્દ છે મારા, તમે સમજી શકો તોય ભલે અને ના સમજી શકો તોય ભલે. હવે આપણે આપણો કાર્યક્રમ આગળ વધારીએ. વિરાતાર હનુમાન મંદિર મહંત એવા હાજર હોય તો અહીંયા બાપુ આવી જાય અને એમનું સન્માન કરશે જીકાભાઈ. ભુવા હતા અર્જણ હતા આવી જાય, એમનું સન્માન કરશે ભાવેશભાઈ દવે. હાલો ભાઈ, વિરાતાર હનુમાન મંદિરના મહંત અહીંયા હાજર હોય તો આવી જાય, એમનું સન્માન કરશે જીકાભાઈ. ત્યાર પછી ભુવા હતા અર્જણ હતા, એમનું સન્માન કરશે ભાવેશભાઈ દવે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ કરણભાઈ અરસીભાઈ કારાવદરા ગામ પરડવા, એમનું સન્માન કરશે ડોક્ટર નારણભાઈ. આમ તો પરડવા સાથે મારે તો નહીં પણ તમારા વડીલો મારા દાદાને પૂરી રીતે ઓળખતા હશે. તાલીઓ તો વધાવો. કદાચ તમારા દાદાને પૂછજો, પરડવા મેર સમાજ હોય કે પટેલ સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, તમે કદાચ ખાગેશ્રીના હીરા પટેલ કહેતા, ત્યાં રસોડું કરવા આવતા મારા દાદા. એમના હું દીકરાનો દીકરો છું. ત્યારબાદ ડોક્ટર પાર્થ ભરતભાઈ ઓડેદરા, એમનું સન્માન કરશે નથી રાજુભાઈ સરપંચ ગામ પરડવા, અથવા એમના દીકરા પાર્થભાઈ હોય તો અહીંયા આવી જાય, એમનું સન્માન કરશે લાલભાઈ. ત્યારબાદ જલા બાપુ સતાપર વાળા,
અહીંયા સ્ટેજ પાસે આવી જાય ઉપર છે તો એમનું સન્માન કરશે રાજુ બાપુ પરબની ઝૂંપડી વાળા. હાલો રણજીત બાપુ. ખોડિયાર મંદિરના અદા. ત્યારબાદ ખોડિયાર મંદિરના અદા અહીંયા હાજર હોય તો અહીંયા સ્ટેજ પાસે આવી જાય એમનું સન્માન કરશે ભાવેશભાઈ દવે. ઉપર જ છે. હાલો ભાવેશભાઈ દવે સ્ટેજ ઉપર જાય ખોડિયાર મંદિરના અદાનું સન્માન કરે. ત્યારબાદ પ્રવીણભાઈ ઓડેદરાનું સન્માન કરશે રમેશ પટેલના ભાઈ એવા અમારે દેવાતભાઈ ગઢિયા વાડિયા. બરોબર, સોરી હો ભાઈ, કદાચ શબ્દમાં ક્યાંય ફેરફાર થાય. હા સરપંચ છે. હા બરોબર, વિલાસપુરના સરપંચ દેવાતભાઈ વાડિયા, ખૂબ ખૂબ ધન્યવાદ. ભુવા હતા આપણે ખાગેશ્રી મોમાઈ માતાજીના, એવા ભુવા હતા, સખા હતા. હાજર હોય તો ભલે, નકર એમના દીકરા કરણભાઈ અહીંયા સ્ટેજ પાસે આવી જાય એમનું સ્વાગત કરશે નલિનભાઈ. હાલો ભાઈ, સ્વાગતમાં બાકી હોય આવી જાય. ભાઈ હું તો ઘરનો જ માટી છું, તમે દાંત કાઢો તો આપણે ઓળખીએ જ છીએ ને. હે અને હું કોઈ કલાકાર નથી, હું ખેડૂહાઈ માણસ છું, સાવ સાદો માણસ છું. આ માં સરસ્વતીની દયા હોય તો બોલી શકાય, નકર ના બોલાય ભાઈ. અહીંયા ઉભા ઉભા પગ ધ્રુજો, પાછળથી કોક હાવુક કરે ને તો ઓય માં થઈ જાય. પણ આ દયા હોય, અને દયા આ કદાચ ક્યાંય વારસામાં હોય, મારા આગળ દાદા દાદી મામા મામી તોય મને મળી હોય. આ એમનેમ ના મળે. આ કોઈને લક્ષ્મી મળે, કોઈને સરસ્વતી મળે, પણ બધાય પૂરતું પાત્ર મળતું જાય. અસ્તુ. હવે આપણે આગળ કાર્યક્રમ ચાલુ રાખીએ. હવે આપણે લાખણસિંહભાઈ ગઢવીને સાંભળશું. બધા મિત્રો શાંતિથી બેસી જાય હવે પોતપોતાના સ્થાન પર. મારી ચિંતા વિઘન વિનાશની જન કમળાસની સકળ મારી વિસ રે
અથી હંસ વાહિની એ માતા દુર્ગા તું અમને દેહુ સુમ માં કુળદેવી કટ કાપજો મારી પ્રેમાણી કરજો ઈ વાર એ મારી અવની ઉપર એક છે હે મને આપ તણો આધાર તો એક મન ઉચાટ જન તમે રાખો નહીં માનવ હૃદય પણ એક મન ઉચાટ અને તમે રાખો નહીં માનવ હૃદય આમાં વહમી સઘળી વાટ ઈ તો સવડી કરશે સાંભળો ટાણે રાખી ટેક ત્રીજે પાંચાળી તણી આપતી માતું એક એવો સાચો આધાર એકેય મન ઉચાર તમે રાખો નહીં માનવ હૃદય કવિ કહે છે કે એ મનુષ્યો તમને તમારા કુળદેવી ઉપર તમારા ઈષ્ટદેવ ઉપર તમારા ધર્મના સ્થાન ઉપર જો પૂર્ણ શ્રદ્ધા હોય તો કોઈ પણ પ્રકારનો ઉચાટ ન રાખો ઉદ્વેગ ન રાખો પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી કાર્ય કરો બધી ટેક હાચવનાર એક તત્વ છે એવા ખાગેશ્રી ગામની ધરતી ઉપર ખાગેશ્રી માતાજીના મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નૂતન મંદિર એ નિમિત્તે આજની સંતવાણીનો આ કાર્યક્રમ ખૂબ મહાનુભાવો જુદી જુદી જગ્યાઓના સંતો મંતો અહીં પધાર્યા છે આદ ગામનું ગૌરવ અને પરબના સાધુઓના પ્રમુખ એવા ઘેલારામ બાપુ અહીં છે છતાં પરથી અમરાતા અહીં પધાર્યા છે એવા છત્રાવાથી અમારા ભુવા હતા રણજીત હતા અહીં પધાર્યા છે બધા ઘણા બધા ખોડિયાર મંદિરથી હનુમાનજી મહારાજના મંદિરથી સાધુ સંતો બધા આવ્યા છે પાટણથી અમારા પૂજ્ય માતાજી પધાર્યા છે અને બહુ નજીક પાટણ છે એટલે મા ભગવતી નાગબાઈને યાદ કરી અને મારા વક્તવ્યની શરૂઆત કરું છું બે કડીમાં નાગબાઈને યાદ કરીએ છીએ કે કિસ્મત ના કાયદા ફર્યા નથી કે ફરશે નહીં કિસ્મત ના કાયદા કિસ્મત ના કાયદા ફર્યા નથી કે ફરશે નહીં નાગબાઈ નો રે હરા પેલ માંડલી કરે ઢોફને નાગબાઈ નો રે હરા પેલ માંડલી કરે ઢોફને
ભેય નામ પણ આમાં ગઢપાત ગામો ગામ તો માખણ ઉઘરાવે માંડવી મેળી મોલા તું અજબ જરૂખા અતારીનું મેળી મોલા તું અજબ જરૂખા અતારીનું ગંગાએ નાનારો માંડલી કરે ભમે ગંગામાં નાનારો માંડલી કરે કિસ્મતના કાયદા ફેરા નથી કે ફરશે નહીં કિસ્મતના કાયદા ફેરા નથી કે ફરશે નહીં નાગબાઈનો રે હરાપે માંડલી કરે તો ગમે નાગબાઈનો રે હરાપે માંડલી કરે તો કિસ્મતના કાયદા ફેર્યા નથી કે ફરશે નહીં નાગબાઈ નો હરાપેન માંડળી કે લેઢો ભમે તો ભાગ્ય ક્યારે પલટે તો આ ખાગેશ્રીની ધરતી ઉપર ખાગેશ્રી માતાજીનું મંદિર નવનિર્માણ થઈ રહ્યું છે જોકે હું તો મને યાદ છે ત્યાં સુધી પહેલી વખત આવું ગેલારામ બાપુ લગભગ પહેલી વખત કે નહીં આટલા વર્ષના પેલામાં પહેલી વખત અહીં હું આવ્યો એવું મને યાદ છે પ્રસંગ બહુ કીધો ખાગેશ્રીનો પ્રસંગ ટીવી ગુજરાતી ઉપરથી લઈ અને સ્ટેજની દુનિયામાં મેં ખૂબ કીધો આવવાનું પહેલી વખત બન્યું છે એટલે મારી જે થિયરી છે ને એ થોડી હું તમને કહી દઉં પછી મારે જે કંઈ બોલવું છે એ મોજ આવે અહીંયા તાળી પડકારો હુંકારો દઈ દો એટલે અમને ખબર પડે કે તમારા હૃદય સુધી અમે નણમામાં વાત પહોંચાડી શકીએ ઘણી વખત શું બને એક ભાઈને પગે નાક કરડ્યો એટલે મીંડો મડક મડક દાંત કાઢવા ખરાબ ખીજાને બીજી વખત કરડ્યો તો મીંડો ખડખડ ખડખડ દાંત કાઢવા નાગને થયું મારી નાતમાં ઝેર વયું ગયું હું થયું મરી જવું દે ને દાંત ક્યાં કાઢે ખીજાને ત્રીજી વખત કરડ્યો પછી નાક ફૂણ ચડાવીને બેઠો કેવા દાંત કાઢે છે કે આમ નાક ફૂણ ચડાવીને બેઠો જેને પગે નાક કરડ્યો હતો ને એની ગોઠણથી પગ નોખો કર્યો એ લાકડાનો હતો પગ જ ચડાવેલો હતો ફેરવી હરપને મેળો હરપની બોડી પૂહી નાખી એમ અમે પાંચ કાઢીના સુર બાંધીએ તમારા તરફ ચાલી પડકારો હોંકારો ન હોય તો અમને થાય અમારામાંથી કલા વહી ગઈ કે માણસ લાકડાનો છે ને હલે ને ચલે ને ડોલે ને બોલે માણસ જણાને કાંઈક તો લાગે ને કાં સુર લાગે કાં શબ્દ લાગે કાં તાલ લાગે પણ કાંઈક તો લાગે ને કાંઈક તો લાગે ને ખોડિયામાં જીવવું હોય તો એ જ્યાં મોજ આવે ને તાળી પડે એથી વિશેષ મજા આવે તો ખૂબ તમે અહીં ગૌર કરજો કારણ કે ખરત એ ભાઈ ત્યાં છૂટાવાળા ભાઈઓ અમે બોલવા વાળા છીએ તમે નહીં બોલો તો હાલ છે એટલે જે છૂટા દઈ દો તમારે એટલા કેમ કે અહીં ઘોર કરવાના છે પણ મૂંગે મોઢે એમ એક વસ્તુ આપને ચોખવટ કહી દઉં કે બધું બધા માટે હોતું નથી ને બધું બધાને આવડતું નથી બધું બધાને આવડે નહીં બધું બધા માટે હોતું નથી લાખણસિંહ ગઢવી લતા મંગેશકર આખી દુનિયાને રાજી ન કરી શકે સોનિયા ગાંધી આખો દેશ આપી શકે ને ભેંસ દોતા ન આવડે એ ભલે ને આખો દેશ આપે પણ એને દોણું લઈને ડોવાય છે બેડો ઢોકા પાડતા થોડા આવડે એટલે જેટલું વરહા એટલું વરહજો કારણ કે ખર્ચતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ મૂર્ખો બેઠો બેઠો વિચાર કરે કે આ ખર્ચે તો ખૂટી જાય હાય આપે તો ખૂટી જાય ધર્માદામાં જાય તો ખૂટી જાય ખરત નાઈટને જમાડે તો ખૂટી જાય ખર્ચતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ બાકી દાતા કે મારે દેવું ઘટે આ બધું કાલ હશે કે કેમ આ જ છે દાતા
ને હું ઘણી વખત બોલ્યો છું દાતા હોય ને ઓયણી મંડાય. મામા દાતા હોય ને ત્યાં ઓયણી મંડાય. દંતાળ ના હોય ને દાતા કહેવાય. આ વાપરે ને એને દાતા કહેવાય. દાતા હોય ને ઓયણી મંડાય, એમાં વાવેતર કરાય, પછી એમાંથી ઉપજ આવે. બાકી દાઢાઓમાં તો રાપું સરે. બીજાને ઉઠલાવા હોય ને જડામૂળ કાઢવા હોય ને કે દાઢે વાવેતર થોડા હોય. દાતા એ જ વાવેતર હોય. અને જેને વાવણી કરી છે ને મારી વાત સમજાશે, ડાબો હાથ ઓયણી ઉપર હોય, જમણા હાથમાં રાઈને ખરપિયો હોય, બળદને ખરપિયો મારે, ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે ખરપિયો મારે, ડાબે હાથે દાણા વાવે, અને બાજરી પાકે અને ખેડૂતનો દીકરો લણવા જાય ત્યારે જોજો ડાબા હાથમાં ડુંડું આવે, જમણા હાથમાં મારા બાપ દાંતેડું આવે. તો જે હાથે દાણા વાવ્યા એ હાથમાં દાણા આવે ને જે હાથે બળદને ખરપિયા મારે એ દાંતેડું આવે. આ હાથનું હાથ નથી ભોગવવું પડતું. આટલું સનાતન સત્ય કર્મનો સિદ્ધાંત આ જગતના પટમાં કરી જવું હોય તો નથી કરવાના. ભેંસના વાહા દેવાય તો નથી જ કરવાના. ગંગાને કાંઠે લાકડી બોરી એમ કે નાવું તેટલી વાર લાગે પણ નથી નાવું. શું કર્યું? નાવું જ નથી એમ જેને માનવું જ નથી. પણ એક તાકાત બેઠી છે, એની પાસે બધી તાકાત છે તમને કેમ દેવું ને કેમ લેવું. જુનાગઢની બજારમાં 7-10 જણાનું ટોળું હાલ્યું જતું તો નરસિંહ મહેતા હમણાં મળ્યા કે ભાઈ કેમણા જાવ છો? આ ડાકલા વગાડતા ને ભૂવા ધૂણતા ને આ ક્યાં જાવ છો? એટલે એક વ્યક્તિ કીધું અમારા ફલાણા ભાઈને કારણ વળગ્યું તું, ભૂવાએ કાઢ્યું છે, દોણીમાં મૂક્યું છે, સીમાડે દાટવા જાય. નરસિંહ મહેતા કે જોજો કારણ કેવું હોય, ભગતી જોવાય નહીં, એ જોવે ને વળગી જાય. નરસિંહ મહેતા કે વળગશે તો મને વળગશે, જોવા દો ને. ટટોળામાંથી કોક બોલ્યું ભગત ને જોવા દે ને અડધું તો આમે વળગ્યું, અડધું આ વળગે, એટલે નાગરે ન્યાલ ને આપણે ન્યાલ. દોણી એક બાજુ મૂકી નાખું ટેડું છેટું ઉભું રહી ગયું. હવે કારણ કેવું જવા માટે થઈ નરસિંહ મહેતા દોણી માંથી આમ જ્યાં કપડું અલગ કર્યું ને આમ દોણીકીમાં નજર નાખી ત્યાં દ્વારકાધીશ કાર્યો ઠાકર અખેડ નો માલિક દોણીકી બેઠો બેઠો વાહડી વગાડતો હતો. નરસિંહ મહેતા હાથ જોડીને કીધું હે સામળિયા ગીરધારી અખેડ બ્રહ્માંડના નાથ, દોણકીમાં કારણ બનીને બેઠો, વરગાડ બનીને બેઠો, ભૃતપેટ બનીને બેઠો. એટલે વાંસળીને એક બાજુ મૂકીને કે ભગત ક્યાં પ્રભુ કે જે માણસ પોતાની આવકની કમાણીમાંથી 10મો ભાગ ધર્માદામાં ન કાઢતો હોય એની પાસેથી કારણ બનીને પણ કઢવું. દાખલા બેહાડીને લઉં, ભૂવા ધોણાવીને લઉં, ખાટલે પાડીને લઉં, દવાખાને નાખીને લઉં, પણ મારો ભાગ ન મૂકો. કેમ દેવું કેમ લેવું માટે સૌને દેતો આ દ્વારકાધીશ તમને પણ દેશે. એનો શું તને એતબાર નથી, હવને દેતો સૌને દેતો તને પણ દેશે. એનો શું તને એતબાર નથી, હવને દેતો. મારા ભાજપના બહુ જૂના સંબંધો વિલાસપુર અને ઉદયપુરની સાથે ઉદયપુરથી તો બેરા દાયરો માર્કીભાઈ નાનમામા ઉપસ્થિત છે. એવા વિલાસપુરથી અમારા ગોમામા વાઢિયા એના પોતરા દેવાજભાઈ અહીં ઉપસ્થિત. બધાને તાલી પાડી અને વધાવજો. મારા ફાધરના બધા બહુ જૂના સંબંધો આ બધા જલારામ બાપુની બધા જ હતા ભેરા. દેનારો દઈ દે બાપ. કેમ દેવું કેમ લેવું એ બે શક્તિ પાસે તાકાત છે. કીડીને કણ હાથીને મણ ફગારી જટ કલો કલો કે સુન ઠાકરા એટલી વહમી ખતરી
વારથી કથા વચાતી હતી ને મારા જેવા વક્તાએ કીધું હવને દેનારો ઈશ્વર એક દ્યો ને તો એકનું અનેક કરું કરીને દે. એમાં ડોહી બેઠી હતી, ડોહીણી ગજબની, પણ એને એમ થયું એકના અનેક થતા હોય તો દેવા હું વાંધો હતી. ઘરમાં કઈ પડ્યું હતું લઈને પોથીમાં મૂકી આવી, ઘેરે આવીને ડબરો ઉગાડે ખાલી, બીજે દી ઉગાડ્યો ખાલી, ત્રીજે ઉગાડ્યો ખાલી, કે મરી ગયો ગોર બાપો છેતરી ગયો. એમાં ખાવા પીવાનું ભાવ્યું નહીં, શરીર લડથડિયું લે. એમાં ગા મૂકવા ગઈ, ધણ આઢી ગયું હતું. આઢી ગયું તમે કયો ને, ધણ વ્યુ થાય ડોક્ટર સાહેબ, આઢી ગયું કે ને મારી ભાષા કદાચ ને નોખે પડે. ધણ આઢી ગયું હતું એટલે પોતે સીમાડે ગાને મૂકવા ગઈ. ગા મૂકીને વળતા પાસે આવતી હતી, શરીર લોહીડું લે. એમાં ભળો નેરાની ઘા થઈ, ખાડામાં પડી. એમાં આવડીનું ઠુંગું હાથમાં આવી ગયું. તે આવડી જાલીને બચવા ગઈ ને, આવડી હોતી ખાડામાં ગઈ. આવડી મૂળિયા હોતી ઉખડી ને હેઠેથી હોનામરનો ભરેલ ડબરો નીકળ્યો. ડોહી કે મરી ગયો દેહ તો ખરો, પણ લતા લઈને દે, ગોથા ખવડાવીને દે, દે ખરો, પણ પૂરી પરીક્ષા કરીને દે. એક છેટમાં કરોડ રૂપિયા થઈ ગયા હતા ને ભાઈબંધ ને કીધું કરોડો રૂપિયા થઈ ગયા, શું કરવું? ભાઈબંધ કે સોનું બનાવી લે. બધા પૈસા સોનું બનાવ્યું, જમીનમાં દાટ્યું, માથે થેપે ઢાંકી, ગામ સુઈ જાય, પોતે ઉઠે, લગડી ગણે, ઢાંકી અને હુઈ જાય. ગામ હુઈ જાય, પોતે ઉઠે, લગડી ગણે, ઢાંકીને હુઈ જાય. એમાં લગડી ગણવા એક દી હાથ નાખ્યો, નદીનો કાંકરો હાથમાં આવ્યો, પાછો હાથ નાખ્યો, નદીનો કાંકરો, દોણી ઊંધી વાળી તો લગડી કોક સોનાની લઈ ગયું તો નીકળ્યા, નદીના કાંકરા ભરી દીધા. રાડ ફાટી ગઈ, હાલ લૂંટાઈ ગયો, હાલ લૂંટાઈ ગયો, હાલ લૂંટાઈ ગયો. નોકર દોડીને આવ્યો, શેઠ શું બન્યું? કે આમાંથી લગડી કોક લઈ ગયો, નીકળ્યા, નદીના કાંકરા ભરી દીધા. નોકર કહે તારે તો ગણવાથી જ કામ હતું ને, તારે ગણીને હું તો કાંકરા ગણી હું લગડી ગઈ, તને શું ફેર પડે? જેને વાપરવા હોય એને ફરી પડે. આવા મોટા જમણવારના દાતા મારી સામે બેઠા છે, જેને વાપરવા હોય એને ફેર પડે, બાકી જેને ગણીને હું. અમારે નાથોભાઈ નદીમાં પાણી એવું તું જોવા ગયો, પેટારો તણાતો હતો, પેટારાને પકડ્યો, પછી પેટારો ઉચકાયો, માલિકોથી ગાડલાન ગોદરાન ગાભાન પલરેલા નીકળ્યા, મીંડો નાખવા નદીમાં, મીંડા તણાવા, ગાડલા ગોદરા રજાયું ઓશિકાન તણાતા રે. હેઠેથી હુનામરનું ભરેલ પોટલું નીકળ્યું, હુનામરનું ભરેલ પોટલું નીકળ્યું. પછી તો સુંદર મજાના મકાન બનાવ્યા, બારીઓ મૂકીને બજારમાં ઓટા કર્યા, બાયણું મૂક્યું, ઓટે ભેઠાઈ વાળીને બેહે, જેટલા નીકળે એટલા એમ કે નાથાભાઈ જય માતાજી, કે કહી દે હો ભાઈ. નાથાભાઈ રામ રામ, કે કહી દે હો ભાઈ. નાથાભાઈ જય શ્રી કૃષ્ણ, કે કહી દે હો ભાઈ. એક દી કોકે કીધું નાથા તું જય માતાજી ન કે, રામ રામ ન કે, કહી દે. આ કેને કહેવાની વાત કરે? નાથોભાઈ કહે મને થોડા રામ રામ કરે, કે તઈ કેને કરે? બોલા પેટારા ને કરે. એટલે કહી દે ભાઈ, તારા રામ રામ પોતાડી દે ભાઈ. નાથો તો એ નહીં મેર્યો, કાયમ બેસતો, કોઈ હડકારતું નહીં. આ તો મતલબ નહીં મનવાર, અને જગત જમાડે ચૂરીમાં વીણ મતલબે મનુવા. કોઈ રાબ ન રાંધે રાજીએ, અહીં તો છેતીને સૌ છાંયો કરે, અને અછેતીને કોણ આપે? હજો કે ઓલવાણી પછી ટાઢી કોણ તાપે? હા, અખતરો કરી લેવો. આવી રીતના જમણવાર હોય ગામનો. હવે તો કેટલા થતું તમારે, કેમનું હતું? આપણે એમનું હતા ને તો મારી સમજાઈ જાય. હા, એ બરોબર. આમ બરોબર ચાણીનો ટોપ આવે ને, રસોડામાં કામ કરતા હોય હારથિયા, એને એમ કઈ હારથિયા દોડજો, બે કામથી દોડે, બે કામથી દોડે, બે કામથી દોડે. કંદોરી પછી શું છે ભાઈ? એ ચાણીનો ટોપ આવ્યો, બકડી આવ્યું, ધાકે ઉપાડો. એટલે શું કે ખબર? એ ભાઈ ઉપાડજો, ઢાંકી દો, ધ્યાન રાખજો, એ હલવા ન દેતા, પણ એ પાણો મૂક જો, નમે પાણો મૂક. એને ટેકો મૂકે, એને ઢાંકે, એને હલવા ન દે, એને પડવા ન દે, એને ડગવા ન દે. રાંધણું રંધાઈ જાય, ખાનારા ખાઈ જાય, વાહે વધાઈ નાના ડબરામાં હંગરાઈ જાય. એટલે ઈના એ ટોપને 5 રૂપિયાનું મજૂર ઢળી ઊંધા નાખીને મારે ગારા ચોપડતો હોય. શું કરવા? થાલા થઈ ગયા, થાલા. આ દુનિયાને કોઈ દી ખબર પડવા ન દેતા તમે થાલા થયા. દુનિયાને જેદી ખબર પડી તમારે પાસે કાંઈ નથી, થાલા થયા તે ઢેડી ઊંધા નાખીને મારે ગારા ચોપડ છે. આ તો મતલબ નહીં મનુવાર, અને જગત જમાડે તુરમાં. આજકાલની વાત નથી થાય. કનુભાઈ અમારે હરડાઈથી કનુભાઈ આવ્યા છે. હા, અલખનો ઓટલો, તમામ કલાકારોની મોટરું અહીંયા ઊભી રહીએ. હા, આજકાલની વાત નથી. જો સમજાય તો 1600 જોજનનો સમુદ્ર ટપીને જે હનુમાન સીતાજીને ગોતવા ગયો, વાલ્મીકીના ઝૂંપડા સુધી ન ગયો. કોઈને યાદ આવે?
લંકાની માલિકો સીતાજીને ગોતવા જે હનુમાન ગયો એ હનુમાન વાલ્મીકના ઝૂંપડા સુધી નો ગયો. નકર મેરઠ થી છેટું નતું. તેથી વાલ્મીકના આશ્રમ મેરઠ હતો. અયોધ્યાથી મેરઠ છેટું નતું. સીતાનો ત્યાગ કર્યો રામે. પૂછવા તો ગોતવા તો ન ગયા, રામના કાનમાં કેવાય ન ગયા સીતાની લેવા સાર. અને કોઈએ રાઘવને ન કહ્યું આ તો સ્વાર્થનો સંસાર, આનો કર્યુંમાં ધોખો કાગડા, અહીં તો સીતાની લેવા સાર. અને કોઈએ રાઘવને ન કહ્યું. અરે અયોધ્યા વાળા તો ન ગયા, જનકપુર વાળા ન ગયા. એની તો દીકરી હતી. કોઈ રામાયણમાં દાખલો દેખાડો? અયોધ્યા વાળા નહોતા ગયા, જનકપુર વાળા નહોતા ગયા. બાઈ શું કરે છે? જંગલની માલિકો બેરલાના દીકરા જીણા વનમાં હુકાણી સીતા વંશ કેરી વરડી એને નોતી મળી એકેય તેદી હુયાણી. આ તો બેરડાના ઝીણા બેટડા કવિ કાગ લખે છે. હા, આ તો કવિ કાગલા. આ દુનિયા છે. આ દુનિયા દોરંગી. હા, આ દુનિયા દોરંગ. સરપંચ મારા ઘરની સામે વાડી, એમાં ડુલકા કીધો ડુલકા કીધો. આમ લીલો પીરો રાતો ગુલાબી મારા હામો આમ 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 કરે. એટલી ડોક ફૂલાવેલી. આમ મારા હામો નહીં કરતો હોય પણ આમ આમ કરતો હતો. 2-3 વખત આમ આમ કર્યું ને આવો જાડો આમ 2-3 વખત કર્યું ને મેં કાગળ લખી દુઓ લખી અને ડુલકા કીડા ને કીધું કે કરીમાં અંદસ કાકીડા રંગ પલટાની રાગ. હે કાકીડા, આમાં 3-4 રંગ બદલાવ્યા, લીલો ને કાળો ને પીરો ને ધોરો ને થયો ગુલાબી ને એટલું બધું ગોળું ફૂલાવીને મારા હામો અભિમાન શું કરો? કરીમાં અંદસ કાકીડા રંગ પલટાની રાર. આ દીમાં 10 વાર પલટતા માનવ દેખ્યા. તો અમારા સમાજમાં આવી દીમાં 10 વખત રંગ બદલે એવા પડ્યા. તું હું બદલાવે? તો અમારા સમાજમાં આવ્યું સવારે નોખો, 8 વાગે નોખો, 10 વાગે નોખો, બપોર 12 વાગે નોખો, રોંઢે નોખો, દિયાચમે નોખો. આ દુનિયા દોરંગી તુરક દોરંગી સ્વાર્થ સંગી. આ એક ભાઈના બળદ ચોરાણ હતા ને, બળદ એટલે કેસ કર્યો કે ફલાણો ભાઈ મારા બળદ લઈ ગયા. એટલે કોર્ટમાં ઉભો રાખ્યો. તો આના બળદ લઈ ગયો છો કે નારે બાપા મારા 2 બળદ હરીખા છે, કોઈ રીતે ન્યાય થાય નહીં. જજ સાહેબે કીધું એક કામ કરો, બળદને છૂટો મૂકી દો. બળદને છૂટો મૂકી દો, જેનું હશે ને ઘીરે દઈને ઉભો રહે. એટલે લઈ ગયો તો નહીં કે સાહેબ એ ન્યાય તો બળદે કર્યો કહેવાય, તમારું શું? બધી વાત પ્રભારી સમજાય એવી ન હોય. ઘણી વાત બહુ ઝીણી હોય. એક જણા ગાલે લાલ લાલ સાંભુ પડ્યું હતું. કોકે પૂછ્યું લાલ લાલ સાંભુ કેમ પડ્યું? કે ઇસ્ત્રી કરતો તો ફોન આવ્યો. ન સમજાય તો વાંધો ધીરે ધીરે સમજાય તે. શિક્ષકે ભણાવતા બોર્ડ માંથી લખ્યું ધીરજના ફળ મીઠા છે. એમ આચાર્ય બોલાવ્યા. ક્લાસરૂમ આચાર્યની ઓફિસમાં ગયા. અટકતાળો છોકરો હેઠે લખીને આપ્યું હજી ખાટા હશે. આવી વાંચ્યું ધીરજના ફળ મીઠા છે. નીચે ગડબડી અક્ષર લખ્યું હતું હજી ખાટા છે. અને મગજ ગયો ક્યાં ના લઈ કે લખ્યું. એટલે છોકરાએ ઉભા થઈને કીધું સાહેબ મેં લખ્યું. ફેરવીને આપણને મારી. એટલે મરક દાંત કાઢી છોકરો કે કાં સાહેબ તમારાથી ધીરજ રહી. આ લખું બહુ હેલું ધીરજના ફળ મીઠા છે. રાઈસ તો ખબર પડે કેમ રહી. એમ દેજો અમારે તમને કેવું બહુ હેલું છે. તો દેનારાને ખબર હોય કેટલું પીહાવું પડે. એટલે હા, ભાવનગર રાજકોટ ભીમસિંહ બાપુ કહે છે અપ્રણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવવાનું, ખાવાનું, ઘોડે ચડવાનું, છેડાનું, ગભરાવાનું, ખાવાનું. ભાવનગર રાજકવિ કે આ બધું બહુ કઠણ છે. પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખાવાનું, ઘોડે ચડવાનું, અને ગૌરાવીને ગાવાનું.
કરવાનું. હા વાતું થાય. બેટા વાતો ન કરતા હવે ચોરી કરવી પાપ છે બાપા, ચોરી કરી પાપ છે, પણ મોટા ભાગના ઘેરે જાય એટલે મીટર માકડી મારી હોય. ભલે ને દેવેશભાઈ સરકારની પાવર ની, પણ નાનામાં નાની ચોરી તો છે ને, જેના જેવડી થાય હાવ કરી લે, સોલ ટેક્સ ની, ઇન્કમ ટેક્સ ની, જેના થાય એવડી બધા કરી લે. બેઠો વાતો કરો ચોરી કરવી પાપ છે. હા કેવાય. એક ડોહીનો છોકરો માંદો પડ્યો તો ડોહી કે હે પરમાત્મા, મારો દીકરો મેરા જેવડો નથી, મેરા જેવડી તો હું છું. તારે જીવની જરૂર હોય તો મારો જીવ લઈ લે, પણ મારા દીકરાને હાજો કરી દે. તારે જીવ જોતો હોય તો મારો જીવ લઈ લે, પણ મારા દીકરાને હાજો કરી દે. મારા દીકરાને હાજો કરી દે. એમાં પાડો છૂટી ગયો. એ ડોહીને ખાટલાવીને માથું માર્યું. ડોહી નીંદર ઉડી જેને પાડો એને જમ લેવા આવ્યા. હુતી હુતી કે માંદાનો ખાટલો માલિકો છે, માંદાનો ખાટલો માલિકો છે. હા એ તો બધી વાતું થાય બાપા. હા ધન વાપરવાનું અને રણ ચડવાનું. તમે સગવડતા વાળા હો ને તો મારે એક પ્રસંગ કેવો છે, પણ તમે સગવડતા વાળા હો ને તો ખાગેશ્રીના ચોકની માલિકો કુતુબ મિનાર બનાવી શકો. મારી ના નથી. સગવડતા વાળા હો તો ખાગેશ્રીના ચોકમાં એક કુતુબ મિનાર બનાવી શકો, પણ ખાગેશ્રીના પાદરમાં એક પાળીઓ ન રોપી શકો કે 45 રૂપિયાનું પાણું આવે. કુતુબ મિનાર બનાવી શકો, પણ ખાગેશ્રીના પાદરમાં પાળીઓ ન ખોડી શકો, અને ગામ ખોડવાય ન દે. ગામ ખોડવાય ન દે, કારણ કે પૈસા વાપરે તાજમહાલ થાય, પૈસા વાપરે કુતુબ મિનાર થાય, પૈસા વાપરે પાડિયા નો થાય. પાડિયા તો જેને માથા વાપર્યા છે ને એના પાડિયા થાય. કઈ દાડા ધીંગાણે દેના માથા મહાણે એનો પાડિયો થઈને પૂજાવું રે ઘડવિયા ઠાકોરજી નથી ઘડવિયા મારે ઠાકોરજી નથી. વરાહજો મારો બાપ. કાલ તો ટાણું આવે કે ન આવે. આ દીધું હોય ઈશ્વરે તો દેતા જઈજો. પીડા પિતાંબર જર કસી જામા મારે વાઘામાં નથી વીકડાવું. પીડા પિતાંબર જર કસી જામા મારે વાઘામાં નથી વીકડાવું. વીકડાવું મારે વાઘામાં નથી વીકડાવું. બેટણે બાપુના મોઢાનો જોયા હોય, બેટણે બાપુના મોઢાનો જોયા એવા ઉમળ્યા હાથે ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. વાહ વાહ ખાગેશ્વરી વાહ. ધન્ય હો.
નારી. ખાગેશ્રીના ડુંગરની માલિકો, આ ખાગે તમારી આ ધરતી, આ ખાગેશ્રીના ડુંગરની માલિકો, માલધારીનો નેહડો 15 વર્ષ ત્યાં પતિને પેરાલિસિસ નો હુમલો આવ્યો હતો. ખાટલાની માલિકો હાડકાનો માળો થઈ ગયો હતો. કુતિયાણાની બજારની માલિકો છાણા વેચી અને છોકરાઓને નભાળનારી. કુતિયાણાની બજારમાં તું શું કહેવા માંગે છે ને હું સમજુ છું. ત્યારે આખરી માલિકો જે હરપોળિયા રમે છે ને હું સારી રીતે જોઈ શકું છું. દેર તું ઘણા સમયથી મને બોલાવવાની